નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। રદ્દીવાળા ભોળા કાકા ત્રાજવામાં કોપીઓ મૂકી રહ્યા હતા ત્યાં એક જૂનું પીરું પડી ગયેલું લીફાફું નીચે પડી ગયું। મેં ઉઠાવ્યું તો તે મારા સ્વર્ગીય પિતા અરવિંદ મલ્હોત્રાનો એક પત્ર હતો જે ક્યારેય પોસ્ટ થયો નહોતો। રદ્દીવાળાએ એ ચિઠ્ઠી મને આપવાની કોશિશ કરી પણ મેં તે વાંચી લીધી। તેમાં લખ્યું હતું, મારી પ્યારી દીકરી, જો તને આ ચિઠ્ઠી મળી ગઈ હોય તો જાણી લેજે કે જે રદ્દીવાળાને હું રોજ ઘરે બોલાવતો હતો એ કોઈ બીજું નહીં। ઘરની હવામાં હજુ પણ ગુલાબની પાંદડીઓ અને લોબાનની મહેક રચી બસી હતી પણ જે સુગંધ મારા વજૂદને જીવન આપતી હતી તે હવે હંમેશ માટે રાખમાં ફેરવાઈ ગઈ હતી। મારા પિતા અરવિંદ મલ્હોત્રા આ શહેરના જાણીતા બિઝનેસમેન અને મારા માટે આખું વિશ્વ હતા। 3 દિવસ પહેલા તેમણે મને આ ભરેલી દુનિયામાં એકલી છોડીને વિદાય લીધી હતી। તેમના દેહાંત પછી આ આલિશાન બંગલો મને કોઈ સ્મશાન જેવો લાગતો હતો જ્યાં ખૂણે ખૂણે તેમની યાદો સિસકારા લઈ રહી હતી। મેં તેમના સ્ટડી રૂમમાં પ્રવેશ કર્યો તો સામે તેમની પ્રિય આરામ ખુરશી ખાલી પડી હતી। એ જ ખુરશી જેના પર બેસીને તે ઘંટો સુધી પુસ્તકો વાંચતા અને ચૂપચાપ પાછળ જઈને તેમની આંખો પર હાથ મૂકી દેતી। મને આજે પણ યાદ છે જ્યારે હું 7 વર્ષની હતી અને બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। વાદળોના ગર્જનાથી ડરીને હું રડતી તેમના રૂમમાં દોડી ગઈ હતી। તેમણે મને ખોળામાં બેસાડી લીધી અને કહ્યું હતું, મારી ગુડિયા, જ્યાં સુધી તારા પપ્પા જીવતા છે ત્યાં સુધી દુનિયાનું કોઈ તોફાન તને સ્પર્શ પણ નહીં કરી શકે। તેમનો એ ભારેખમ અને સુકૂન આપનારો અવાજ મારો ડર ખતમ કરી દેતો। પણ આજે જ્યારે હું જિંદગીના સૌથી મોટા તોફાનના અનાથ થવાનો સામનો કરી રહી હતી ત્યારે મને દિલાસો આપનારો એ છાયાદાર વૃક્ષ હવે રાખમાં ફેરવાયો હતો। મારું દિલ ઈચ્છતું હતું કે હું તેમની ખુરશી સાથે ચોંટીને બૂમો પાડીને રોઈ લઉં પણ આંસુ જાણે અંદર જ જામી ગયા હતા। ઘરમાં સગાવાલાનું આવવું જાવું ઘટી ગયું હતું અને હવે હું ફક્ત પોતાની તન્હાઈ સાથે રહી ગઈ હતી। નોકરાણી આવીને બોલી, માલકીનજી, સાહેબજીના રૂમની સાફ સફાઈ કરવાની છે। શું હુકમ છે? મેં બેખબરીમાં માથું હલાવીને કહ્યું, હું જાતે કરી લઈશ। મને નહોતું ઈચ્છતું કે હું કોઈ અજાણ્યો એ વસ્તુને હાથ લગાવે જેને પપ્પા સ્પર્શ કરતા। મેં હિંમત ભેગી કરી અને લાઇબ્રેરીની સફાઈ શરૂ કરી। પુસ્તકોની અલમારી પર ધૂળ જામી ગઈ હતી। આ એ જ પુસ્તકો હતા જે પપ્પાનું જીવન હતા। દરેક પુસ્તક સાથે તેમની કોઈને કોઈ યાદ જોડાયેલી હતી। સફાઈ કરતાં કરતાં મારી નજર જૂની ડાયરીઓ અને કાગળો પર પડી જે હવે કદાચ કોઈ કામના નહોતા। પપ્પા હંમેશા આરોહી, ઘરમાં ફાલતુ સામાન રાખવાની વાતાવરણ ભારે રહે છે। જે વસ્તુ કામની ના હોય તેને વેચી દેવી જોઈએ। તેમની આ નસીહત યાદ આવતા જ મેં નક્કી કર્યું કે જૂના અખબારો અને કેટલીક બિનજરૂરી કોપીઓ પણ કાઢી નાખું જેથી રૂમ થોડો ખુલ્લો થઈ જાય। હું આજ વિચારી રહી હતી ત્યાં જ ગલીમાંથી જાણીતો અવાજ આવ્યો, રદ્દીવાળા, કાગળ, કોપીઓ, જૂનું લોખંડ વેચો। આ અવાજ મારા બાળપણની યાદોનો ભાગ હતો। એ ભોળા બાબા હતા, એક વૃદ્ધ, કમજોર અને અત્યંત ગરીબ રદ્દીવાળા જે છેલ્લા 20 વર્ષથી અમારા મહોલ્લામાં આવતા હતા। મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે ગેટ પર ઊભા રહીને તેમને હાંકલ કરતી અને તે સાયકલ રોકીને મને એવી રીતે હસતા જાણે હું તેમની પોતાની દીકરી હોઉં। તેમની આંખોમાં એક અજીબ ચમક હતી। પપ્પા હંમેશા તેમને જૂના અખબારોના બદલામાં જરૂર કરતાં વધુ પૈસા આપી દેતા। જ્યારે હું પૂછતી કે આટલા બધા પૈસા કેમ આપ્યા તો પપ્પા હસીને કહેતા, બેટા, આ ગરીબ જરૂર છે પણ તેની આંખોમાં શરાફત છે। એ માગતો નથી, મહેનત કરે છે। આજે પપ્પા નહોતા પણ તેમના પ્રિય રદ્દીવાળો બહાર હાજર હતો। મેં નોકરને મોકલીને તેમને અંદર બોલાવ્યા। થોડી વારે ભોળા બાબા ડ્રોઈંગ રૂમના દરવાજે ઊભા હતા। તેમની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ હતી। મેલા કપડાં, માથે જૂની પાઘડી જેની કિનારીઓ ઉખડી ગઈ હતી અને પગમાં તૂટેલી ચપ્પલ। પણ સૌથી વિચિત્ર લાગે તેમનો ચહેરો। અંદર આવતા તેમની નજર દિવાલો કે ફર્નિચર પર નહીં, સીધી મારી તરફ હતી। તેમની વૃદ્ધ આંખોમાં એટલું દુઃખ અને એટલી એકલતા હતી કે એક ક્ષણ માટે હું ગભરાઈ ગઈ। લાગ્યું કે તે રદ્દી લેવા નહીં, મારા દુઃખમાં બરાબરના હિસ્સેદાર બનવા આવ્યા છે। તેમણે કાપતા હાથે નમસ્તે કર્યું। તેમનો અવાજ ભરાઈ આવ્યો, બેટી, સાંભળ્યું છે કે સાહેબ નથી રહ્યા? તેમના લહેજામાં ફક્ત રસમી અહેસાસ નહોતો, ગાઢ વેદના હતી જાણે પોતાનો કોઈ ખોવાઈ ગયો હોય। મેં ચૂપચાપ માથું હલાવ્યું અને ઇશારાથી એ પુસ્તકો અને કાગળો ઢગલા તરફ દેખાડ્યું જે જમીન પર એકઠા કરી રાખ્યા હતા। ભોળા બાબા જૂના તરાજુ કાઢીને જમીન પર બેઠા। તે ચૂપચાપ પુસ્તકો તોલવા લાગ્યા પણ હું નોંધી રહી હતી કે તેમના હાથ ભયંકર રીતે કાંપી રહ્યા હતા। એક બે વાર તો પુસ્તકો હાથમાંથી સરકી પણ ગયા। હું પાસેની ખુરશી પર બેઠી તેમને જોઈ રહી હતી અને મારું મન ફરી ભૂતકાળની ગલીઓમાં ભટકવા લાગ્યું। મને મારી યુનિવર્સિટીનું કેનવોકેશન યાદ આવી ગયું। પપ્પા વ્હીલચેર પર હોવા છતાં મારા પ્રોગ્રામમાં આવ્યા હતા।
જ્યારે મારું નામ પોકારાયું અને મેં ગોલ્ડ મેડલ લીધો ત્યારે હોલમાં સૌથી વધુ તાળીઓ પપ્પાએ જ પાડી હતી. તેમની આંખોમાં જે ગર્વ હતો એ મારા માટે દુનિયાનો સૌથી મોટી દોલત હતી. પાછા ફરતા તેમણે કહ્યું હતું, આરોહી, તું મારો ગર્વ છે. હું તને આટલી આઝાદી અને ભણતર આપું છું જેથી તને ક્યારેય કોઈના સહારાની જરૂર ના પડે. પણ આજે મને ખ્યાલ આવી રહ્યો હતો કે માણસ કેટલો પણ મજબૂત હોય, પિતા વિના તે દુનિયાનો સૌથી નિર્બળ માણસ બની જાય છે. મારી આંખોમાંથી અચાનક આંસુ નીકળીને ગાલ પર વહેવા લાગ્યા. મેં ઝડપથી દુપટ્ટાથી ચહેરો લૂછી લીધો અને તેને ભોળા બાબાને જોવા. પણ જ્યારે મેં તેમને તરફ જોયું તો તે પોતાનું કામ કરીને મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પણ ભીનાશ તરી રહી હતી. તેમણે તરત નજર નીચી કરી અને ઝડપથી હાથ ચલાવવા લાગ્યા. વાતાવરણમાં એક અજીબ ભારેપણું હતું. પંખાની અવાજ સિવાય ચારે તરફ શાંતિ હતી. ત્રાજવામાં જૂની ફાઇલો અને ડાયરીઓ મુકાઈ રહી હતી. અચાનક એક જાડી કાટ લાગેલી જૂની પુસ્તક જેને ભોળા બાબાએ તોલવા ઉઠાવી હતી, તેની વચ્ચેથી કંઈક સરકીને નીચે પડી ગયું. જે આ ખાખી રંગનું જૂનું લીફાફું હતું જેના પર કંઈક લખેલું હતું. આ લીફાફું પડતા જ રૂમમાં જાણે સમય થંભી ગયો. મેં ઝૂકીને ઉઠાવવા હાથ લંબાવ્યો. એ જ ક્ષણે મેં જોયું કે ભોળા બાબાના ચહેરો હળદર જેવો પીળો પડી ગયો. જે એક ક્ષણ પહેલાં કમજોર અને ચુસ્ત લાગતા હતા તે વીજળીની ઝડપે લીફાફા તરફ ઝપટ્યા. તે મને પહેલાં ઉઠાવી લે. તેમની આ અસાધારણ અને વિચિત્ર હરકતથી હું ચોંકી ગઈ. તેમના મોઢેથી એક દબાયેલી ચીસ જેવો અવાજ નીકળ્યો, ના બેટી, એ ના ઉઠાવજે. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મારી આંગળીઓ લીફાફાને અડી ચૂકી હતી અને મેં તે ઉઠાવી લીધું હતું. ભોળા બાબા ત્યાં જ જડ થઈ ગયા. તેમના હાથ હવામાં જ ઊભા રહી ગયા અને આંખો ડરથી ફાટી ગઈ, જાણે તેમની સામે મોત ઊભું હોય. મેં આશ્ચર્યથી તેમના ડરેલા ચહેરાને જોયો અને પછી લીફાફું ઉલટું કરીને જોયું. તેના પર મારા સ્વર્ગીય પપ્પાની સુંદર હસ્તાક્ષરમાં મોટા મોટા અક્ષરે લખેલું હતું, મારી પ્યારી દીકરી આરોહીના નામે, મારા મૃત્યુ પછી જ ખોલવાનું. મારા હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. આ પપ્પાની છેલ્લી લખાણ હતી, કદાચ કોઈ વસિયત કે નસીહત, પણ મને સમજાતું નહોતું કે આ પુસ્તકોની વચ્ચે કેમ છુપાયેલી હતી અને રદ્દીવાળાનું આ ભયાનક વર્તન આખરે કેમ હતું. ભોળા બાબા હવે જમીન પર ઘૂંટણોના બળ બેઠા હતા, હાથ જોડી રહ્યા હતા અને નજર લીફાફા પર જ જામી હતી, જાણે ડરતા હોય કે અદ્રશ્ય ના થઈ જાય. મેં કાપતા હાથે લીફાફાની સીલ ખોલવા માંડી. મારા મનમાં હજારો ગૂંચવણો ઉડી રહી હતી. મને ખબર નહોતી કે આ લીફાફામાં જે કાગળ છે તે મારી જિંદગીની ઇમારતનો પાયો હલાવી નાખનારો છે. મેં કાગળ બહાર કાઢ્યો અને વાંચવાનું શરૂ કર્યું. હજુ તો પહેલી જ લીટી વાંચી હતી કે મારા પગ તળે જમીન સરકવા લાગી. રૂમની દિવાલો ફરતી લાગી અને કાનમાં સનસનાટ થવા લાગ્યો. એ અનમને માથું ઉચકીને સામે બેઠેલા એ મેલા કૂચેલા વૃદ્ધને જોયો, જે હવે પોતાનો ચહેરો બંને હાથમાં છુપાવીને બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. મને પપ્પાના શબ્દો પર વિશ્વાસ જ નહોતો આવતો, પણ એ તો તેમની જ હસ્તાક્ષર હતી જેને હું ક્યારેય ખોટી ના ઠેરવી શકું. આ ચિઠ્ઠી એક પળમાં મારા ભૂતકાળ, મારા વર્તમાન અને મારી ઓળખ પર પ્રશ્નચિહ્ન લગાવી દીધું. હવે સ્પષ્ટ હતું કે મારા હાથમાં જે કાગળ હતો એ ફક્ત ચિઠ્ઠી નહોતી, મારી આખી જિંદગીની હકીકત હતી. મેં કાંપતી નજરો ફરી એક ચિઠ્ઠી પર નાખી, જે મારા ઈશ્વર, મારા પપ્પા અરવિંદ મલ્હોત્રાએ લખી હતી. આ શબ્દોએ મારા વજૂદમાં લાગેલી આગને વધુ ભડકાવી દીધી. મેં આંચકાથી માથું ઊંચકીને સામે બેઠેલા એ વ્યક્તિને જોયા, જે પોતાના મેલા હાથમાં ચહેરા છુપાવીને બેઠા હતા. રૂમની હવામાં એક અજીબ ઘૂંટણ હતી. દિવાલો પર લાગેલી તસવીરો મને ઘૂરી રહી હોય તેવું લાગતું હતું. મેં લડખડાતા પગલે એ વૃદ્ધ વ્યક્તિ પાસે જઈને ઊભી રહી. એ વ્યક્તિ જેને હું છેલ્લા 20 વર્ષથી ફક્ત રદ્દીવાળો સમજીને જૂના અખબાર આપવા આવી હતી, આજે એ જ મારી સામે મારા પિતા હોવાનો દાવો કરીને બેઠા હતા. મારી અંદર દુઃખ અને આઘાતનું એક તોફાન ઉભરાઈ આવ્યું. મેં ઝૂકીને તેમના ખભા પકડી લીધા અને પૂરી તાકાતથી તેમને હલાવવા લાગી. મારી તરફ જુઓ, મેં ચીસ પાડી. મારો અવાજ ગળામાં કાંટા જેવો ખૂંદતો હતો. પપ્પાએ આ શું લખ્યું છે? સાચું છે? તમે ખરેખર મારા બાપ છો? ભોળા બાબાએ ધીમે ધીમે પોતાનો ચહેરો ઊંચો કર્યો. તેમની આંખો સોજી ગઈ હતી અને ચહેરો આંસુથી ભીંજાયેલો હતો. તેમને કંઈ જવાબ ન આપ્યો, ફક્ત લાચારીથી મારી સામે જોયા કર્યા. તેમની ખામોશી મારા માટે ઝેર બનતી જતી હતી. બોલતા કેમ નથી? મેં પાગલોની જેમ ચીસ પાડી, જો તમે મારા બાપ હોત તો મને વેચી કેમ? એક ગરીબ રદ્દીવાળાએ પોતાની દીકરીને એક અમીર શેઠને આપી દીધી કે જેથી પોતાની ગરીબી મિટાવી શકે. એ જ સત્ય છે ને? બોલો, તમે મારી કિંમત વસૂલી હતી. મારા શબ્દો ખંજર બનીને તેમની છાતીમાં ઘૂસી રહ્યા હતા. આ સાંભળતા જ
ભોળા બાબાના શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. તે તડપીને ઊભા થયા અને જમીન પર જ મારા પગમાં પટકાઈ ગયા. તેમણે મારા બંને પગ પકડી લીધા. ના બેટી, ભગવાન માટે મારા પર આ આરોપ ના લગાવ. હું ગરીબ જરૂર છું, સમગ્ર જિંદગી ભીખ માગી લઉં, પણ હું સોદાગર નથી. હું પોતાની ઓલાદનો સોદો નહીં કરી શકું. તેમનો લહેજો એટલો વેદનાદાયક હતો કે મારો ગુસ્સો એક પળ માટે થંભી ગયો. મેં પાછા હટીને પોતાના પગ છોડાવ્યા અને જમીન પર બેસી ગઈ. તો પછી સત્ય શું છે? મારે સત્ય જાણવું છે. જો આજે તમે આખી વાત ના કહી તો હું પોતાનો જીવ આપી દઈશ. મારી ધમકી સાંભળીને ભોળા બાબાએ આંસુ લૂછ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને દિવાલનો આધાર લઈને બેઠા. તેમની નજરો સામે ક્યાંક ખોવાઈ ગઈ, જાણે ભૂતકાળની ધુમ્મસમાં ડૂબી રહ્યા હોય. પછી તેમણે કાપતા અવાજે બોલવાનું શરૂ કર્યું. બેટી, આ 25 વર્ષ પહેલાંની વાત છે. હું અરવિંદ સાહેબનો રદ્દીવાળો નહોતો. તેમની ફેક્ટરીમાં કામ કરતો એક સામાન્ય મજૂર હતો. મારી દુનિયા ખૂબ નાની હતી. એક કાચી કોઠી, મારી પત્ની સુમન અને ભગવાનનો દીધેલો સબ્ર. અમને ઓલાદ નહોતી. અમે ઘણા મંદિરો દરબારોમાં માનતા ફરતા હતા. પછી ભગવાને સાંભળી લીધું અને તું અમારી જિંદગીમાં આવી. તું જ્યારે જન્મી ત્યારે ચાંદનો ટુકડો હતી. અમે તારું નામ આરોહી રાખ્યું. હું સારો દિવસ ફેક્ટરીમાં મહેનત કરતો અને સાંજે ઘરે આવતો તો તારી મુસ્કાન મારી સમગ્ર થાક મિટાવી દેતી. અમે ગરીબ હતા પણ દુનિયાના સૌથી નસીબવાન મા બાપ હતા. પણ અમારી ખુશીને કોઈની નજર લાગી ગઈ. તેમણે નજર નીચે કરી લીધી. પછી ભારેખમ અવાજે બોલ્યા, તું ત્યારે 6 મહિનાની હતી જ્યારે તું બીમાર પડી. પહેલાં તો અમને લાગ્યું કે મોસમી તાવ છે. અમે મોહલ્લાના ડૉક્ટર પાસેથી દવા લાવતા રહ્યા, પણ તું સાજી ના થઈ. તું માછલીની જેમ શ્વાસ લેવા તડપતી હતી. તારી મા રાતભર તને ખોળામાં લઈને બેસીને રડતી રહેતી. જ્યારે હાલત ખૂબ બગડી ગઈ તો હું તને લઈને સરકારી હોસ્પિટલ તરફ દોડ્યો. ત્યાં લાંબી લાઈન હતી, ધક્કા હતા, ભલામણો હતી. ઘણી મુશ્કેલીએ ડૉક્ટરે તને જોઈ તો કેટલાક ટેસ્ટ લખી આપ્યા. મેં ઘરના વાસણો વેચીને તારા ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ આવ્યા તો ડૉક્ટરે મારા માથે બોમ્બ ફોડ્યો. બાળકીના હૃદયમાં છિદ્ર છે અને નસો સંકોચાઈ રહી છે. તુરંત ઓપરેશન કરાવવું પડશે, નહીંતર બચશે નહીં. ભોળા બાબાનો અવાજ ભરાઈ ગયો. તે પોતાના મેલા અંગૂછાના ખેસથી આંખો લૂછવા લાગ્યા. હું ચૂપચાપ બેઠી સાંભળતી હતી. મારું હૃદય ધડક ધડક કરતું હતું. મને પહેલીવાર ખબર પડી રહી હતી કે મારી જિંદગીની શરૂઆત મોતના પડછાયામાં થઈ હતી. તેમણે વાત આગળ ચલાવી. મેં ડૉક્ટરને પૂછ્યું કેટલો ખર્ચો થશે. તેણે કહ્યું પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડશે અને ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા લાગશે. 3 લાખ બેટી, તે જમાનામાં મારા માટે 3 લાખ એ આજનો કરોડો જેવા હતા. મારી મહિનાની કમાણી માત્ર થોડા હજાર હતી. હું પાગલોની જેમ હોસ્પિટલમાંથી નીકળ્યો. ફેક્ટરીના મુનશીના પગ પકડ્યા, મિત્રોના દરવાજા ખખડાવ્યા, મંદિરમાં જઈને રડ્યો, પણ ગરીબની મદદ કરનાર કોઈ નહોતું. દરેક પસાર થતી ક્ષણ સાથે તારી સાંસ ઉખડતી જતી હતી. તારી માં સુમને પોતાની નાની બુટ્ટીઓ પણ ઉતારીને મને આપી દીધી, પણ તે તો ઊંટના મોંમાં જીરું હતું. આખરે જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા તો હું પોતાના શેઠ અરવિંદ મલ્હોત્રાના બંગલે આવ્યો. એ જ બંગલો છે જેમાં તું આજે બેઠી છે. ભોળા બાબાએ હસરત ભરી નજરે રૂમની બધી દિવાલોને જોઈ. તે દિવસોમાં અરવિંદ મલ્હોત્રા ખૂબ પરેશાન રહેતા હતા. તેમની પાસે દોલતનો ઢગલો હતો પણ ઓલાદ નહોતી. ભાભીજી પણ ડિપ્રેશનનો શિકાર હતા. જ્યારે અરવિંદ સાહેબની ગાડી ગેટ પર આવી તો હું તેમની સામે લેટી પડ્યો. ચીસ પાડીને કહ્યું, સાહેબ, મારી દીકરી મરી રહી છે. મને પૈસા આપી દો. હું સમગ્ર જિંદગી તમારી ગુલામી કરીશ. તેમણે મને ઊંચકીને અંદર લઈ ગયા. મને ખૂબ ખુશી થઈ કે ભગવાને મારા માટે ફરિશ્તો મોકલ્યો છે. મેં તેમની સામે જોડી ફેલાવી દીધી. અરવિંદ સાહેબે મારી વાત સાંભળી. પછી થોડી વાર ચૂપ રહ્યા. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી. તેમણે કહ્યું, ભોળા, હું તને પૂરા 5 લાખ જ આપીશ, બલકે દુનિયાના સૌથી સારા સર્જનથી તારી દીકરીનો ઈલાજ કરાવીશ, પણ મારી એક શરત છે. મેં કહ્યું, સાહેબ, જે માંગશો તે કરીશ. જાન માંગશો તો જાન આપી દઈશ. તેમણે કહ્યું, મને તારી જાન નથી જોઈતી, મને એ બાળકી જોઈએ છે. આ સાંભળીને હું તો પથ્થર થઈ ગયો. મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું છે. અરવિંદ સાહેબે કહ્યું, જુઓ ભોળા, તમે ગરીબ છો. આ બાળકીને પાળશો તો શું ભવિષ્ય આપશો? ભૂખ, ગરીબી, બીમારી, ઉધારી. હું છું ને જેની પાસે બધું જ છે, ફક્ત ઓલાદ નથી. તમે આ બાળકી મને આપી દો, હંમેશ માટે, કાનૂની રીતે પણ અને લાગણીઓની રીતે પણ. તેનું ઓપરેશન કરાવવું મારી જવાબદારી છે. તેની પરવરિશ મારી જવાબદારી. એ રાજકુમારીની જેમ ઉછરશે. દુનિયાની દરેક ખુશી તેના પગ તળે હશે. ફક્ત તમે અને તમારી પત્ની તેની જિંદગીમાંથી હંમેશ માટે બહાર નીકળી જશો. ભોળા બાબાનો અવાજ હવે હિચકારામાં ફેરવાઈ ગયો. બેટી, એ નિર્ણય કયામતનો નિર્ણય હતો. એક બાજુ મારી મમતા હતી, બીજી બાજુ તારી જિંદગી.
જો હું ના પાડું તો તું મારી આંખ સામે દમ તોડી દેત અને હું તને ફક્ત કફન પર ભીખમાં જ લઈને દેત, અને જો હું હા પાડું તો તું જીતી રહેત પણ મારા માટે મરી જતી. હું ત્યાંથી ઉઠીને ભાગી આવ્યો. ઘરે પહોંચ્યો તો જોયું કે સુમન તને ઘોડામાં લઈને પાગલોની જેમ હાલવું લગાવી રહી હતી. તું નીલી પડી ગઈ હતી, તારી આંખો પથરાઈ રહી હતી. સુમને મારી ખાલી જોડી જોઈને ચીસ પાડી, પૈસા ના મળ્યા ને? મારી દીકરી મરી જશે. ભોળા, કંઈક કર, તને બચાવ. જો જરૂર હોય તો મને વેચી દે. એ જ ક્ષણે મેં નક્કી કર્યું કે બાપ બનીને હું સ્વાર્થી નહીં બનું, પોતાની દીકરીને પોતાની મોહબ્બતની ભેટ નહીં ચડાવું. ભોળા બાબાએ કાંપતા હાથે મારી તરફ ઈશારો કર્યો. પછી હું ફરી બંગલે આવ્યો. અરવિંદ સાહેબના કાગળ પર અંગૂઠો લગાવ્યો. મેં પોતાની દીકરી, પોતાની આરોહી, પોતાની જિંદગી તેમના હવાલે કરી દીધી. તેમણે તે જ વખતે હોસ્પિટલ ફોન કર્યો. એમ્બ્યુલન્સ આવી, તને લઈ જવાઈ, તારું ઓપરેશન સફળ થયું, તું બચી ગઈ. પણ એ દિવસ પછી હું અને સુમન તારા માટે અજાણ્યા બની ગયા. મેં મારું માથું ઘૂંટણ પર મૂકી દીધું. મારા આંસુ ધારાધાર વહેતા હતા. મને પપ્પા પર ગુસ્સો નહોતો આવતો, એ વૃદ્ધ પર દયા આવી રહી હતી, જેમણે આટલું મોટું કલેજું રાખ્યું હતું. પછી મારી માં સુમનનું શું થયું? મેં માથું ઉચકીને પૂછ્યું. ભોળા બાબાની આંખોમાં વીરાણી છવાઈ ગઈ. સુમન એ આઘાત સહન ના કરી શકી. રોજ રાતે ખાલી ઝૂલું હલાવતી રહેતી. તેને વહેમ થઈ ગયો હતો કે તું હમણાં જ આવી જઈશ. અરવિંદ સાહેબે શરત રાખી હતી કે અમે શહેર છોડી દઈશું, પણ સુમન તને એક નજર જોવાની જીદમાં પથારી વસ રહી અને માત્ર 6 મહિના પછી જ આ દુનિયા છોડીને ચાલી ગઈ. તેના મર્યા પછી હું એકલો પડી ગયો. મારું દિલ થયું કે હું પણ મરી જાઉં, પણ પછી વિચાર આવ્યો કે જો હું મરી ગયો તો તને કોણ જોશે? અરવિંદ સાહેબે મને તારી નજીક આવવાની મનાઈ કરી હતી, પણ તે મને દૂરથી જોવાની ના ન રોકી શક્યા. એટલે મેં રદ્દીવાળાનો વેશ બનાવ્યો. ભોળા બાબાએ પોતાની પાઘડી ઉતારીને છાતી સાથે દબાવી લીધી. મેં વિચાર્યું કે રદ્દીવાળો બનીને હું તારા ઘરના ચક્કર લગાવી શકીશ અને કોઈને શંકા પણ ના થાય. છેલ્લા 20 વર્ષથી હું રોજ આ ગલીમાં આવું છું, ફક્ત એટલા માટે કે જ્યારે તું સવારે યુનિવર્સિટી જવા ગેટ પરથી નીકળે તો હું તને એક નજર જોઈ લઉં. જ્યારે તું મને ભોળા બાબા કહીને બોલાવતી ત્યારે મારા કાન સહજ ઓગળો જતો હતો. મને લાગતું હતું કે મારી સમગ્ર કુરબાની વસૂલ થઈ ગઈ. મેં કદી અરવિંદ સાહેબ પાસેથી કંઈ માગ્યું નહીં. તેમને ઘણીવાર મને પૈસા આપીને શહેર છોડવા કહ્યું, પણ મેં કહ્યું, શેઠ સાહેબ, મેં દીકરી વેચી નહોતી, મેં તેની જિંદગી ખરીદી હતી. હું તેની આસપાસ રહીશ, ગમે તો કૂતરો બનીને જ રહું. અને તે મારી મોહબ્બત સામે હારી ગયા. વાત પૂરી કરીને બાબા ચૂપ થઈ ગયા. રૂમમાં ગાઢ શાંતિ હતી. મને હવે તેમના મેલા કપડામાંથી દુર્ગંધ નહીં, વફાદારીની સુગંધ આવતી હતી. મેં ઊભા થઈને એ મહાન માણસને ભેટી પડી. તેમના ખરબચડા હાથોએ મારી આંખોની લગાવી લીધા. બાબા, તમે મારા માટે આટલું બધું સહન કર્યું અને મને ખબર પણ ના થવા દીધી. અમે બંને બાપ દીકરી રડી રહ્યા હતા. લાંબી જુદાઈ પછી લોહીએ લોહીને ઓળખી લીધું હતું. જ્યારે અમારા આંસુ કંઈક થોભ્યા ત્યારે મને ચિઠ્ઠીનો ખ્યાલ આવ્યો. મેં પૂછ્યું, બાબા, જો આ રાજ એટલા વર્ષો સુધી છુપાયેલું રહ્યું તો પપ્પાએ મરતા પહેલાં આ ચિઠ્ઠી કેમ લખી? તેમને શું ખબર જરૂર પડી કે તે જતાં જતાં આ બોમ્બ ફોડી ગયા? તે ઈચ્છે તો આ રાજ પોતાની સાથે પણ લઈ જઈ શકતા હતા. આ સાંભળતા જ ભોળા બાબાના ચહેરા પર ફરી પરેશાનીની લીટીઓ ઉપસી આવી. તે સીધા થઈને બેઠા. તેમની આંખોમાં એક નવો ડર હતો. હા બેટા, અરવિંદ સાહેબ આ રાજ કદી ના ખોલતા જો તે મજબૂર ના હોત તો. આ ચિઠ્ઠી તેમણે ફક્ત પોતાના જમીનની સફાઈ માટે નહીં લખી, પણ તને એક ખૂબ મોટા ખતરાથી સાવધાન કરવા માટે લખી છે. મેં ચોંકીને પૂછ્યું, ખતરો? કેવો ખતરો? ભોળા બાબાએ જેમણે ડાબે જોમને જોયું, દિવાલોના પણ કાન હોય, પછી રહસ્યભર્યા લહેજામાં બોલ્યા, અરવિંદ સાહેબના મૃત્યુ પછી તેમના નાના ભાઈ એટલે તારા ચાચા દેવરાજ મલ્હોત્રા અને તેમનો દીકરો કબીર જાયદાદ માટે ગીત બની ગયા છે. તેમને ખબર હતી કે અરવિંદ સાહેબની કોઈ ઓલાદ નથી. તેમને શંકા હતી કે તું દત્તક લીધેલી છે. જો આ વાત સાબિત થઈ જાય તો તેઓ તને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી નાખે અને આખી જાયદાદ હડપ કરી લે. અરવિંદ સાહેબને આ બધું ખબર હતું, એટલે તેમણે આ ચિઠ્ઠી લખી જેથી તને સત્ય કહી શકે. પણ વાત ફક્ત જાયદાદની નથી બેટા, વાત વસિયતની છે, જે અરવિંદ સાહેબે આ ચિઠ્ઠીના બીજા ભાગમાં છુપાવી રાખી છે. અને એ જ કારણ છે કે આજે મારે તારી સામે આવવું પડ્યું. મેં આશ્ચર્યથી ચિઠ્ઠીનો બાકીનો ભાગ શોધવા માંડ્યો, જે હજુ વાંચ્યો નહોતો. ત્યાં જ ભોળા બાબાએ મારો હાથ પકડી લીધો અને કહ્યું, આખી વાંચ આરોહી, કારણ કે હવે અસલી કસોટી શરૂ થવાની છે. અરવિંદ સાહેબે મરતા પહેલા તારા નામે એવું કંઈક કરી દીધું જે તારા ચાચા અને તેના દીકરાને તારી જાનનો દુશ્મન બનાવી દેશે. અને એ રાજ એ છે કે એટલું કહીને તે થંભી ગયા.
બાબાની વાત સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા, જાણે કોઈએ મારા પર બરફનું ઠંડુ પાણી રેડી દીધું હોય. મેં એ મનહૂસ ચિઠ્ઠીને મુઠ્ઠીમાં એટલી જોરથી દબાવી કે મારા નખ હથેળીમાં ખૂંચી ગયા. કાપતા અવાજે બોલી, બાબા તમે ક્યાં ખતરાની વાત કરો છો? દેવરાજ ચાચા અને કબીર મારું શું બગાડી લેશે? મારી પાસે પપ્પાની કાનૂની વસિયત છે, બધા સરકારી કાગજો મારા અધિકારમાં છે અને કાયદાની નજરમાં હું જ તેમની એકમાત્ર વારસદાર છું. બાબાના ચહેરા પર હવાયા ઉડી રહી હતી. તેમણે બેચેની અને ડરથી બારી બહાર ઝાંક્યું, જાણે કોઈ દિવાલોમાં કાન લગાવીને સાંભળતું હોય કે કોઈ પડછાયો અમારો પીછો કરતો હોય. પછી ધીમા પગલે મારી પાસે આવ્યા અને એટલી ધીમી અવાજમાં બોલ્યા કે તેમના શ્વાસની અવાજ પણ સંભળાતી હતી. બેટી, તું હજુ દુનિયાની ચાલાકીઓથી વાકેફ નથી. કાયદો ફક્ત એ જ જુએ છે જે કાગળ પર લખેલું હોય, અને કાગળોમાં અરવિંદ સાહેબે તને પોતાની સગી દીકરી લખાવી દીધી છે. પણ સત્ય તો બીજું જ છે, અને સત્યને છુપાવવું એટલું સરળ નથી જેટલું લાગે છે. તારા ચાચા અને તેનો ચતુર દીકરો છેલ્લા કેટલાક મહિનાઓથી આ જ શોધમાં હતા. તેઓ અરવિંદ સાહેબની દોલત પર સાપ બનીને બેઠા હતા અને તેમને હંમેશા શંકા હતી કે ભાભી બાંજ હતા એટલે અરવિંદ સાહેબની કોઈ ઓલાદ હોઈ શકે નહીં. તેઓ ફક્ત મોકાની રાહ જોતા હતા. આજે સવારે જ્યારે હું રેતી લઈને શાકભાજી લેવા બજાર ગયો ત્યારે કચેરી પાસે મેં કબીરને તેના એક ખાનદાની વકીલ સાથે ફોન પર વાત કરતો સાંભળ્યો. તે ખૂબ ઉત્સાહમાં હતો અને કહેતો હતો, વકીલ સાહેબ, અમને એ જૂનો પુરાવો મળી ગયો છે જ્યાંથી અમે સત્ય કાઢી લઈશું. સિટી કેર હોસ્પિટલનો રેકોર્ડ રૂમ. આ સાંભળતા જ મારા કાનમાં ખંતરાની ઘંટડી વાગી ઉઠી. એ જ હોસ્પિટલ છે જ્યાં 25 વર્ષ પહેલાં તારા હૃદયનું ઓપરેશન થયું હતું અને જ્યાં તારી જિંદગીનો સોદો થયો હતો. બાબાનો અવાજ ડરથી ધ્રુજતો હતો. તેમની આંખો ફાટી ગઈ હતી. તેમણે મારો ઠંડો હાથ પોતાના બંને હાથમાં લઈને કહ્યું, અરવિંદ સાહેબે તારો બર્થ સર્ટિફિકેટ, ઓળખપત્ર અને બધા કાગળો ખૂબ જ કાબેલ રીતે બનાવડાવ્યા હતા અને દુનિયાને વિશ્વાસ અપાવી દીધો હતો કે તું તેમની દીકરી છે. એ બધું હજુ છે, પણ માણસ ક્યાંક ને ક્યાંક ભૂલ તો કરે જ છે. હોસ્પિટલના જૂના ધૂળભળ્યા રેકોર્ડમાં એક ફાઇલ હજુ પણ દબાયેલી છે, ફાઇલ નંબર 304. એ જ ફાઇલમાં તારી પેદાઈશ અને બીમારીનો કાચો ચીઠો છે. એડમિટ ફોર્મમાં ગાર્ડિયનના ખાનામાં અરવિંદ સાહેબનું નામ નહીં, મારું નામ ભોળા લખેલું છે અને દસ્તખતની જગ્યાએ મારો અંગૂઠો છે. સાથે જ એ એકરારનામું અને સ્ટેમ્પ પેપરની નકલ પણ એ જ ફાઇલનો ભાગ છે જેમાં મેં તને પોતાની ખુશીથી અરવિંદ સાહેબને સોંપી દીધી હતી. જો એ ફાઇલ તારા ચાચાના હાથ લાગી ગઈ તો તેમના બીજા કોઈ પુરાવાની જરૂર નહીં પડે. તેઓ ભરી અદાલતમાં એ કાગળ લહેરાવીને સાબિત કરી દેશે કે તું અરવિંદ સાહેબનું લોહી નથી, એક મજૂરની ખરીદેલી દીકરી છે. પછી ન તો તું જાયદાદની હકદાર રહીશ, ન તો ઘરમાં રહી શકીશ, અને સૌથી મોટું નુકસાન એ થશે કે અરવિંદ સાહેબ પર ઠગાઈ, જાલસાજી અને ધોકાધડીનો કલંક લાગશે અને દુનિયા તેમના પર થૂંકશે. આ સાંભળીને મારું લોહી જામી ગયું. મને લાગ્યું જાણે મારા હૃદયના ધબકારા થંભી ગયા હોય. જાયદાદ માટે કદી મહત્વની નહોતી. દોલત તો આવે જાય છે, પણ પપ્પાની ઇજ્જત મારા માટે બધું જ હતું. એ વ્યક્તિએ મને રાજકુમારીની જેમ ઉછેરી હતી, દુનિયાની દરેક ખુશી આપી હતી. હું એ કેવી રીતે સહી શકું કે મારા ચાચા અને તેનો દીકરો અદાલતમાં મારા સ્વર્ગીય પિતાને ઠગ અને જૂઠો સાબિત કરે? મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો, પણ એ જ અંધકારમાં એક પ્રતિજ્ઞાની ચિંગારી ભભૂકી ઉઠી. મેં તુરંત નિર્ણય લીધો. હું હાથ પર હાથ ધરીને તમાશો નહીં જોઉં. મેં ભોળા બાબા તરફ જોયું અને દ્રઢ અવાજે કહ્યું, બાબા, આપણે એ ફાઇલ ગમે તે કિંમતે મેળવવી જ પડશે. એ પહેલાં કે કબીર અને તેનો વકીલ ત્યાં પહોંચે. વખત ખૂબ ઓછો છે, આપણે હમણાં જ નીકળવું પડશે. મેં ઝડપ કરીને ટેબલ પરથી ગાડીની ચાવી ઉઠાવી. ભોળા બાબા હાથ મચાવ્યા અને એક પગલું પાછળ હટી ગયા. તેમના ચહેરા પર એ જ જૂની ગરીબીની લીટી હતી. તેમણે કહ્યું, બેટી, હું તારી સાથે તારી આટલી મોટી ગાડીમાં કેવી રીતે બેસી શકું? લોકો જોશે તો શું કહેશે? અરવિંદ શેઠની દીકરી એક મેલા કૂચેલા રદીવાળાને ગાડીમાં બેસાડીને ફરે છે. મેં તેમની વાત કાપી નાખી. આગળ વધીને તેમનો એક ખરબચડો હાથ પકડીને ખેંચ્યો. મારી આંખોમાં આંસુ અને ગુસ્સો બંને હતા. લોકો ભાડમાં જાય અને દુનિયા ભાડમાં જાય. તમે મારા પિતા છો, તમે મારા માટે કુરબાની આપી છે અને હવે મારી વારી છે. હવે આપણે એકબીજાને બચાવવાનું છે. ચાલો મારી સાથે. મારી એ લાગણી ભરી પુકારથી તેમને હલાવી નાખ્યા. તેમની ઝીઝક તૂટી ગઈ. તેમણે માથું નીચું કરીને મારી સામે ચાલવા માંડ્યું. અમે પોર્ચમાં ઊભેલી ગાડીમાં બેઠા અને મેં ગાડીને હવા સાથે વાતો કરતી ઝડપે ગેટની બહાર કાઢી. સાંજનો પડછાયો ઘેરાઈ રહ્યો હતો અને આકાશ પર કાળા વાદળો છવાયેલા હતા, જાણે કુદરત પણ અમારા આ ગુપ્ત મિશનમાં સાથ આપતી હોય. મેં ગાડીનું રૂખ શહેરના જૂના વિસ્તાર તરફ વાળ્યું જ્યાં સિટી કેર હોસ્પિટલ હતું. મારી પકડ સ્ટીરિંગ વ્હીલ પર એટલી સખત હતી
કે મારા હાથની ચામડી સફેદ પડી ગઈ હતી. ટ્રાફિકનો અવાજ મને સંભળાતો નહોતો. મારા કાનમાં ફક્ત કબીરની એ હાંસી ગૂંજતી હતી જે તે મને જોઈને હંમેશા હસતો હતો. આ હોસ્પિટલ હવે વર્ષોથી બંધ છે અને નવી બિલ્ડિંગમાં ખસી ગયું છે. પણ જૂની બિલ્ડિંગ હજુ ત્યાં જ તે વેરાન અને ભૂતિયા બંગલા જેવી. રસ્તામાં બાબા ધીમા આવાજે કહેતા રહ્યા કે જૂનો રેકોર્ડ રૂમ તહખાનામાં છે, જ્યાં હવે કોઈ જતું નથી અને જ્યાં સાપ અને મીછીઓનો વસવાટ છે. મારું દિલ છાતીમાં હથોડા જેવું ધડકતું હતું. આ ફક્ત એક કાગળના ટુકડાની લડત નહોતી, એ મારી ઓળખ, મારા ભૂતકાળ અને મારા બંને પિતાઓની ઇજ્જતની લડત હતી. જો આપણે આજે હારી ગયા તો બધું જ માટીમાં મળી જશે. લગભગ અડધા કલાકની ઝડપી ડ્રાઇવિંગ પછી અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં ઘેરો અંધકાર ફેલાઈ ગયો હતો અને સ્ટ્રીટ લાઇટ પણ ખરાબ હતી. બિલ્ડિંગની કોઈ ભૂતિયા બંગલાના ઢાંચા જેવી અમારી સામે ઊભી હતી. તેની બારીઓ તૂટેલી હતી અને દિવાલોમાંથી પ્લાસ્ટર ઉખડી ગયું હતું. ગેટ પર એક વૃદ્ધ અને લાચાર ચોકીદાર લાલટેન પેટાવીને ઊંઘમાં બબડાટ કરતો બેઠો હતો. અમે ગાડીમાંથી ઉતર્યા. બાબાએ તેને પોતાના જૂના સંબંધનો વાસ્તો આપ્યો, યાદ કરાવ્યું કે તેઓ અહીં આવ જા કરતા હતા અને પછી તેની મુઠ્ઠીમાં થોડા પૈસા દબાવી દીધા. ત્યારે જ કોઈએ એ રીતે તેણે નાનું દરવાજું ખોલ્યું અને ચેતવણી આપી, ખૂબ જ અંદર ના જતા, ત્યાં ખતરો છે. પણ અમે તેની વાત અવગણી દીધી. અમે મોબાઈલની ટોર્ચ પેટાવીને અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય દિલ દહેલાવી નાખે એવું હતું. માટીની જાડી ચાદર, મોટા મોટા મકડીના ઝાડા, ફિનાઇલની જૂની ગંધ અને સંડાસની દુર્ગંધે અમારું સ્વાગત કર્યું. દરેક પગલે અમારા જૂતાની અવાજ ખૂબ જોરથી ગૂંજતી હતી, જાણે કોઈ અમારો પીછો કરતું હોય. બાબા આગળ આગળ હતા અને હું તેમની પાછળ. તેમની કમર ઝૂકેલી હતી પણ પગ એવી ચપળતા હતી કે કદાચ દીકરીને બચાવવાની ઝડપથી એ આવી હતી. અમે લાંબી અને અંધકારમય ગેલેરીમાંથી પસાર થતા તહેખાના તરફ જતી સીડીઓ તરફ વધ્યા. સીડીઓ તૂટેલી હતી અને ત્યાં ઘોર અંધકાર હતો. મારા હૃદયના ધબકારા ખૂબ ઝડપી થઈ ગયા. મને લાગતું હતું કે અંધકારમાંથી કોઈ હાથ નીકળશે અને મને ખેંચી લેશે. અમે નીચે પહોંચ્યા તો ત્યાં લોખંડની મોટી મોટી અલમારીઓ એક કતારમાં ગોઠવાયેલી હતી, જેના પર કાટ લાગી ગયો હતો અને ચારે તરફ મોટા મોટા મકડીના ઝાડા ફેલાયેલા હતા. હવામાં એવી વિચિત્ર ગંધ હતી કે શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ પડતું હતું. ભોળા બાબાએ હાંફતા અને ઉધરસ ખાતા કહ્યું, ઝડપ કર બેટી, અલમારી નંબર 3 શોધો. એ જ વર્ષનો રેકોર્ડ ત્યાં જ હશે. અમે બંને પાગલોની જેમ ટોર્ચની રોશનીમાં અલમારીઓને નંબર વાંચવા લાગ્યા. ધૂળ માટીથી મારા શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. મારા મોંઘા કપડાં બગડી રહ્યા હતા. દુપટ્ટો ક્યાંક અટકી ગયો હતો પણ મને હોશ નહોતો. મારી નજરો ફક્ત અલમારી નંબર 3 ને શોધી રહી હતી અને પછી એ અલમારી મળી ગઈ, પણ તેનું તાળું કાટના કારણે જામ હતું. મેં અને બાબાએ મળીને પૂરી તાકાત લગાવી અને એક જોરદાર આંચકાથી દરવાજો ખુલ્યો. અંદર સેંકડો ફાઇલો ઠાંસીને ભરેલી પડી હતી. અમે એક એક કરીને ફાઇલોને ઉલટાવવા પલટાવવા માંગ્યું. વખત ઝડપથી પસાર થઈ રહ્યો હતો. દરેક પસાર થતી ક્ષણ મોતની જેમ માથા પર મંડરાઈ રહી હતી. હું 301, 302 ની ફાઇલો કાઢીને જમીન પર ફેંકી રહી હતી કે અચાનક બહારથી કોઈ ગાડીના ઝડપી રોકાવાની અને બ્રેક લાગવાની અવાજ આવી. તે પછી ભારે પગલાંની આહટ અને પુરુષોના અવાજ સંભળાયા જે ઉપરની સીડીઓથી આવી રહ્યા હતા. બાબાનો હાથ થંભી ગયો. તેમણે ડરેલી આંખોથી મારી તરફ જોયું. તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેમણે કાપતા હોઠેથી કહ્યું, એ લોકો આવી ગયા છે, કબીર આવી ગયો છે બેટી. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મેં ધીમેથી કહ્યું, બાબા, આપણે છુપાવવું પડશે, કદાચ અલમારીની પાછળ કે કોઈ ખૂણામાં. પણ બાબાએ ના પાડતા માથું હલાવ્યું અને કહ્યું, બેટી, જો આપણે છુપાઈ ગયા તો એ ફાઇલ શોધી લેશે અને લઈ જશે. આપણે આપણું કામ પૂરું કરવું છે. શોધ આરોહી ઝડપી. આ સાંભળીને મને ના જાણે ક્યાંથી હિંમત આવી ગઈ. મારા હાથ મસીની જેમ ચાલવા લાગ્યા. ઉપરથી અવાજ બિલકુલ નજીક આવી રહ્યો હતો. કબીર ચીસ પાડી રહ્યો હતો. ચોકીદારે કહ્યું છે કે અંદર કોઈ છે, જુઓ કોણ છે. કદાચ કોઈ આપણી રમતની અડચણ છે, પકડો તેને. ટોર્ચની રોશની સીડીઓ પર નાચવા લાગી. મારો શ્વાસ ગળામાં અટકી ગયો હતો. અચાનક મારી નજર એક ખૂબ જ જૂની પીળી પડી ગયેલી ફાઇલ પર પડી, જેના ખૂણે વળેલા હતા. તેના પર ધીમી રોશની પડી તો લખેલું હતું, ફાઇલ નંબર 304, દર્દી આરોહી, ડોટર ઓફ ભોળા. મારા મોઢેથી દબાયેલી ચીસ નીકળી. બાબા. મેં તેને ખેંચી લીધી. મેં તેને હાથથી ખોલી તો અંદર એ જ કાગળો હતા, જે એકરારનામું જેના પર બાબાનો અંગૂઠો હતો અને અરવિંદ પપ્પાના દસ્તખત હતા. આ જ પુરાવો હતો જે મારી જિંદગી બરબાદ કરી શકે તેમ હતો. બાબાએ તરત જ જેબમાંથી માચીસની ડબ્બી કાઢી અને તેને પેટાવવાની કોશિશ કરી, પણ ડર અને દહેશતથી તેમના હાથ એટલા કાપી રહ્યા હતા કે તીલી પેટાતી જ નહોતી. એક તીલી તૂટી, બીજી પડી ગઈ. પગલાંની અવાજ હવે બિલકુલ દરવાજા પર હતી. ટોર્ચની તેજ રોશની અમારા પર પડી.
મેં ઝપટીને બાબાના કાપતા હાથમાંથી માચીસ લીધી અને ઘસી, તીલી ભડકી અને બરાબર તે જ વખતે કબીર અને તેના 2 હથિયારબંધ સાથી રૂમમાં પ્રવેશ્યા. ટોર્ચની રોશની સીધી મારા ચહેરા અને હાથમાં ફાઇલ પર પડી. કબીરે મને અને મારી પાસે ઊભેલા રદ્દીવાળાને જોઈ લીધો. તેની નજર મારા હાથની ફાઇલ અને પેટાયેલી તીલી પર પડી અને તે ચતુર માણસ 1 સેકન્ડમાં બધું સમજી ગયો. તે પાગલોની જેમ મારી તરફ ઝપટ્યો અને ચીસ પાડો, "રૂકો, આ રહી એ ફાઇલ મને આપી દો, નહીંતર હું તને જાનથી મારી નાખીશ." પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. મેં એક પળ પણ ગુમાવ્યા વગર તે પેટાયેલી તીલીને ફાઇલના સૂકા જૂના પીળા કાગળોને લગાવી દીધી. વર્ષો જૂના વાસી કાગળો બારૂદની જેમ ભડકી ઉઠ્યા. આગે તરત જ ફાઇલને પોતાની વલખમાં લઈ લીધી. કબીરે આગળ વધીને આગ બુઝાવવાની કોશિશ કરી અને મને જોરથી ધક્કો માર્યો. હું ભોળા બાબાના ઉપર પડી ગઈ અને મારું માથું ફ્લોર સાથે અથડાયું. પાયલ જમીન પર પડીને સળગી રહી હતી. કબીર તેને પગથી બુઝાવવાની અને કચડવાની કોશિશ કરી રહ્યો હતો, પણ કાગળો રાગ બનીને વિખરાઈ રહ્યા હતા. જરૂરી દસ્તખત અને અંગૂઠાના નિશાન સળગીને કાળા થઈ ગયા હતા. રૂમમાં ધુમાડો ભરાઈ ગયો, જેથી બધાને ઉધરસ આવવા લાગી. જ્યારે કબીરને વિશ્વાસ થયો કે હવે કંઈ જ બચ્યું નથી, તો તે ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મારો બાજુ નિર્દયતાથી પકડી મને ઊભી કરી અને મારા ચહેરા પાસે આવીને ચીસ પાડી, "તે આ શું કરી નાખ્યું? તું જાણે છે કે આ શું હતું? આ તારી બરબાદીનો પુરાવો હતો જે તે સળગાવી દીધો. અને આ 2 કોડીના રદ્દીવાળો અહીં શું કરે છે?" તેણે ખૂબ જ નીચી અને નફરતભરી નજરથી ભોળા બાબાને લાત મારી, જે પહેલેથી જમીન પર પડ્યા હતા. બાબા દર્દથી કરાઈ ઉઠ્યા. પોતાના બાપને આમ અપમાનિત થતા જોઈને મને ખૂબ જોરથી ગુસ્સો આવ્યો. મારો ડર ખતમ થઈ ગયો. મેં એક આંચકાથી પોતાનો બાજુ કબીરની પકડમાંથી છોડાવ્યો અને વાઘણની જેમ તેની સામે ખડા પથ્થર બનીને ઊભી રહી ગઈ. મેં આંગળી ઊંચી કરીને ચેતવણી આપી, "ખબરદાર કબીર, આ માણસને હાથ પણ ના લગાવ, નહીંતર મારાથી વધુ ખરાબ કોઈ નહીં હોય." મેં ઝૂકીને બાબાને આધાર આપીને ઊભા કર્યા. તેમના કપડાં માટીથી મળીને મેટા થઈ ગયા હતા, પણ મારી નજરમાં તે કોઈ રાજા કરતાં ઓછા નહોતા. કબીરે તાના માર્યા અને વિષયુક્ત હાંસી હસતા કહ્યું, "કેમ, આટલી કઈ હમદર્દી છે તને આ રસ્તા પરના ભિખારી સાથે? ક્યાંક એવું તો નથી કે મારા પપ્પાની શંકા બિલકુલ સાચી હતી અને તારો કોઈ ગાઢ અને નાજાયજ સંબંધ તેની સાથે છે?" તેની આ નીચી વાત સાંભળીને મારું દિલ થયું કે તેના મોઢા પર તમાચો મારું. હું બાબાના કાપતા ખભા પર હાથ રાખીને તેમને હિંમત આપી રહી હતી અને કબીરની આંખોમાં આંખો મેળવીને પૂરી તાકાતથી કહ્યું, "હા, સંબંધ છે, ખૂબ ગાઢ સંબંધ. એવો સંબંધ જે તારી વિચારણા કરતાં પણ વધુ પવિત્ર છે. પણ એ સંબંધ શું છે એ જાણવા માટે તને પુરાવા જોઈતા હતા, કાગળો જોઈતા હતા, અને એ પુરાવો ત્યાં તારા પગમાં સળગીને રાખ થઈ ગયો. હવે તું જે ઈચ્છે તે કર, જેટલા વકીલ કરવા છે કર. કોર્ટમાં હું જ અરવિંદ મલ્હોત્રાની દીકરી રહીશ, કારણ કે હવે તારી પાસે કોઈ પુરાવા નથી. તું ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જઈશ." કબીર દાંત પીસીને રહી ગયો. તેના ચહેરાના ગુસ્સાઓથી ધમધમાઈ રહ્યો હતો. તે જાણતો હતો કે તે હારી ગયો છે અને હવે તેની પાસે કોઈ કાનૂની દસ્તાવેજ બચ્યો નથી. તે પોતાના સાથીઓ સાથે ફર્યો, પણ દરવાજા પર પહોંચીને તે થમ્યો અને ધીમેથી ફર્યો. તેના હોઠ પર એક શેતાની મુસ્કાન હતી, જેણે મને અને બાબાને ફરી એક ક્ષણ માટે પથ્થર બનાવી દીધા. તે બોલ્યો, "સારું છે આરોહી, તે ખૂબ હોશિયારી બતાવી. તે કાગળ સળગાવી દીધા. પણ તું એક વસ્તુ ભૂલી ગઈ જે વિજ્ઞાને અમને આપી છે. હોસ્પિટલના રેકોર્ડમાં તો તારું નામ મિટાઈ ગયું. કાગળો સળગી ગયા, પણ તારા શરીરમાં વહેતું લોહી બદલાઈ શકતું નથી. DNA કદી જૂઠું બોલતું નથી. હું કાલે જ અદાલતમાં તારા DNA ટેસ્ટની અરજી કરીશ. પછી જોઈએ કે તારું DNA અરવિંદ મલ્હોત્રા સાથે કેવી રીતે મેચ થાય છે અને આ રદ્દીવાળા સાથે તારો કયો સંબંધ નીકળે છે. વિજ્ઞાનને તું આગ ના લગાવી શકે." આ કહીને તે જોરથી હસતો ત્યાંથી ચાલી ગયો. તેના જતાં ત્યાં ફક્ત ખામોશી અને ધુમાડો રહી ગયો. હું ત્યાં સ્તબ્ધ થઈ ગઈ, જાણે કોઈએ મારા પગમાં બેડીઓ પહેરાવી દીધી હોય. બાબાએ મારો ઠંડો હાથ પકડી લીધો. તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો અને આંખોમાં એ જૂની લાચારી પાછી આવી ગઈ હતી. તેણે કાપતા અવાજે કહ્યું, "બેટી, હવે શું થશે? આ DNA શું બખેડો છે? આ તો બધું સત્ય કહી દેશે. આપણે તો કૂવામાંથી નીકળીને ખાઈમાં પડી ગયા. આપણે ફરી અટવાઈ ગયા અને હવે અરવિંદ સાહેબની ઇજ્જત કેવી રીતે બચશે?" તેમનો ડર બિલકુલ સાચો હતો. કાગળ તો સળગાવી શકાય, પણ લોહી ના બદલી શકાય. મેં ઊંડો અને ભારેખમ શ્વાસ લીધો. મારા મગજમાં તોફાનો ચાલી રહ્યા હતા, પણ પછી મને અહેસાસ થયો કે હવે છુપાવાનો વખત પસાર થઈ ગયો. હવે લડવાનો વખત છે. હવે આપણી પાસે ફક્ત એક રસ્તો બચ્યો હતો, એક ખૂબ જોખમી, મુશ્કેલ અને લાગણીઓથી ભરેલો રસ્તો, જે કદાચ બાબાને પસંદ ના આવે અને જેમાં અપમાનનો ડર પણ હતો, પણ એ સત્યનો રસ્તો હતો. મેં બાબાનો હાથ દબાવ્યો અને નિર્ણય લેતા વિચાર્યું,
કે હવે જે થશે તે અદાલતના કટઘરામાં થશે અને આખી દુનિયા જોશે કે એક દીકરી કેટલી હદ સુધી જઈ શકે છે. કબીરની ધમકી પછી અમે ત્યાં ઊભા હતા જ્યાં કાગળ, કૂવો અને પાછળ ખાઈ. ડીએનએ ટેસ્ટનો ડર મારા માથા પર લટકી રહ્યો હતો અને બાબાની આંખોમાં એ જૂનો ડર પાછો આવી ગયો હતો જે 20 વર્ષ પહેલા મારી જિંદગીના સોદાના વખતે હતો. તે મારો હાથ પકડીને વારંવાર કહી રહ્યા હતા, બેટી હવે શું થશે? એ લોકો અરવિંદ સાહેબની ઇજ્જત પણ ઉછાળશે અને તને પણ રસ્તા પર લાવી દેશે. તે પોતાની જગ્યાએ સાચા હતા કારણ કે કાયદો લાગણીઓ નહીં પુરાવા માને છે અને વિજ્ઞાન જૂઠું બોલતું નથી. અમે વિરાન હોસ્પિટલમાંથી નીકળીને ગાડીમાં બેઠા તો રસ્તા પર એક ભારેખમ ખામોશી છવાઈ રહી. હું ડ્રાઇવિંગ સીટ પર બેઠી રોડને નહીં પોતાના ભવિષ્યને જોઈ રહી હતી જે ધૂંધળું થઈ ગયું હતું. ઘરે પહોંચીને મેં બાબાને ગેસ્ટ રૂમમાં બેસાડ્યા અને પોતે પોતાના રૂમમાં બંધ થઈ ગઈ. આખી રાત હું વિચારતી રહી કે મારે શું કરવું જોઈએ. શું હું કબીર સાથે લડું? શું હું જાલી રિપોર્ટ બનાવું કે પછી પપ્પાની ઇજ્જત બચાવવા માટે ચૂપચાપ બધું છોડીને ભાગી જાઉં? પણ પછી મારી નજર દિવાલ પર લાગેલી પપ્પાની તસવીર પર પડી. તેમની મુસ્કુરાતી આંખો મને કહી રહી હતી, આરોહી, મેં તને વાઘણની જેમ ઉછેરી છે, તું ભાગનારી નથી. એ ક્ષણે મારા દિલે નિર્ણય લઈ લીધો, એવો નિર્ણય જે કદાચ દુનિયાની નજરમાં મૂર્ખતા હતી પણ મારી નજરમાં એ સાચો હતો. મેં નક્કી કરી લીધું કે હવે હું કોઈ જૂઠું નહીં બોલું, હું પોતાની ઓળખ નહીં છુપાવું. જો જાયદાદની કિંમત મારા અસલી પિતા છે તો હું આ જાયદાદને લાત મારી દઈશ. બીજા દિવસે સવારે સૂરજ નીકળતા પહેલા હું તૈયાર હતી. મેં બાબાને કહ્યું, આજે આપણે વકીલ સાહેબ પાસે નહીં જઈએ પણ સીધા અદાલત જઈશું કારણ કે કબીરે આજે જ કેસ ફાઇલ કરવાની ધમકી આપી હતી. બાબા ગભરાઈ ગયા, બેટી તું શું કરવા જાય છે? મેં તેમના ખરબચડા હાથો પકડીને કહ્યું, આજે તમારે માથું નીચું કરવાની જરૂર નથી, આજે તમારું માથું ગર્વથી ઊંચું રહેશે. અમે અદાલત પહોંચ્યા તો ત્યાંનું વાતાવરણ ખૂબ તણાવપૂર્વક હતું. કબીર અને ચાચાજી પહેલેથી જ ત્યાં હાજર હતા. તેમના ચહેરા પર જીતની મુસ્કાન હતી. તેમની સાથે મોંઘા વકીલોની ફોજ હતી જે અમને જોઈને તિરસ્કાર ભરી નજરથી હસી રહી હતી. કબીર મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, હજુ પણ વખત છે આરોહી, ચૂપચાપ ઘરની ચાવીઓ મારા હવાલે કરી દે અને અહીંથી નીકળી જા, નહીતર આજે અદાલતમાં એ સાબિત થઈ જશે કે તું એક રદ્દીવાળાની દીકરી છે અને અરવિંદ મલ્હોત્રાએ આખી ઉંમર ધોકો આપ્યો છે. તેની વાત સાંભળીને મારા તન મનમાં આગ લાગી ગઈ પણ હું ચૂપ રહી. કાર્યવાહી શરૂ થઈ તો કબીરના વકીલે જજ સાહેબ સામે એ જ જૂનો રાગ અલાપ્યો, આ છોકરી અરવિંદ મલ્હોત્રાની દીકરી નથી એટલે જાયદાદની હકદાર પણ નથી. અમે અદાલતને વિનંતી કરીએ છીએ કે તુરંત ડીએનએ ટેસ્ટનો આદેશ આપવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જજ સાહેબે મારી તરફ જોયું અને પૂછ્યું, શું તમે ડીએનએ ટેસ્ટ માટે તૈયાર છો કે તમારી પાસે પોતાના માટે કોઈ પુરાવો છે? અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજરો મારા પર જામી ગઈ. બાબા જે મારી પાછળ ઊભા હતા કાંપી રહ્યા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને કડઘરામાં જઈને ઊભી રહી. મેં કબીર તરફ જોયું જે જીતના નશામાં ચકચૂર હતો. પછી જજ સાહેબની આંખોમાં આંખો મેળવીને બોલી, જજ સાહેબ, મને કોઈ ડીએનએ ટેસ્ટની જરૂર નથી અને ના જ સરકારને આ ટેસ્ટ કરાવવા પોતાના ખજાનાના પૈસા બગાડવાની જરૂર છે. આ સાંભળીને અદાલતમાં ખસખસાટ શરૂ થઈ ગઈ. જજ સાહેબે હથોડી વગાડીને ખામોશીનો આદેશ આપ્યો અને પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? મેં બુલંદ અવાજે કહ્યું, હું કબૂલ કરું છું કે હું અરવિંદ મલ્હોત્રાની સગી દીકરી નથી. આ વાક્ય બોમ્બની જેમ અદાલતમાં ફાટ્યું. કબીર તો ખુશીથી ઉછળી પડ્યો અને ચાચા દેવરાજે રાહતનો શ્વાસ લીધો. બાબાએ મોં પર હાથ મૂકી લીધો. મેં આગળ વાત ચલાવી, હા એ સાચું છે કે મારો અરવિંદ મલ્હોત્રા સાથે લોહીનો સંબંધ નહોતો પણ તેમણે મને એ સંબંધ આપ્યો જે લોહી કરતાં પણ વધુ ગાઢ હોય છે, બાપનો સાયો આપ્યો. પણ આજે હું આ અદાલતમાં એક બીજું સત્ય પણ કહેવા માંગુ છું જેને છુપાવવા મારા માટે બંને પિતાઓએ પોતાની જિંદગી નર્ક બનાવી દીધી હતી. મેં કડઘરામાંથી નીકળીને પાછળ ઊભેલા એ મેલા કૂચેલા વૃદ્ધનો હાથ પકડ્યો અને બધાની સામે લાવીને ઊભા રાખ્યા. મેં કહ્યું, આ વ્યક્તિ જેને દુનિયા ભોળા રદ્દીવાળો કહે છે એ મારો મુજરીમ નથી, એ મારો ભગવાન છે. આજ મારા અસલી બાપ છે જેમણે મારી શ્વાસોની ખાતર મને પોતાનાથી અલગ કરી દીધી હતી. મેં ભરી અદાલતમાં બાબાને ગળે લગાવી લીધા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને બાબા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મેં જજ સાહેબને કહ્યું, મને અરવિંદ સાહેબની દોલત નથી જોઈતી, મને તેમની જાયદાદ, ફેક્ટરીઓ કે બંગલા નથી જોઈતા. મને ફક્ત પોતાની ઓળખ જોઈએ અને મારી ઓળખ એ છે કે હું આરોહી ભોળા બાબાની દીકરી છું. જો જાયદાદના વારસ બનવા માટે લોહીનો સંબંધ શરત હોય તો હું એ શરત પર થૂકું છું. કબીર અને ચાચા આ બધું રાખી લે, હું મારા પિતા સાથે ખુશ છું. મારું નિવેદન પૂરું થતાં જ અદાલતમાં અજીબ ખામોશી છવાઈ ગઈ.
ઘણી આંખો ભીની થઈ ગઈ. તાકાત કરતાં લાગણીઓ વધુ દેખાઈ રહી હતી. કબીર અને ચાચાની ખુશી સંભાળાતી નહોતી. તેમને લાગ્યું કે તેમણે મેદાન મારી લીધું. પણ એ જ વખતે અરવિંદ મલ્હોત્રાના ખાનદાની વકીલ મિસ્ટર દિલીપ, જે અત્યાર સુધી ચૂપચાપ તમાશો જોતા બેઠા હતા, અચાનક પોતાની સીટ પરથી ઊભા થયા. રોકો યોર ઓનર, દિલીપ સાહેબનો ગુંજારો અવાજ અદાલતમાં ફેલાઈ ગયો. ફેસલો સંભળાવતા પહેલા અરવિંદ મલ્હોત્રાની વસિયતનો બીજો ભાગ સંભળાવવો જરૂરી છે, જે ફક્ત આવી જ પરિસ્થિતિ માટે લખાયો હતો. કબીરે ગુસ્સાથી કહ્યું, આ કઈ વસિયત છે? જ્યારે તેણે પોતે કબૂલ કરી લીધું કે તે દીકરી નથી, તો વસિયત તો આપોઆપ ખતમ થઈ ગઈ. દિલીપજી મુસ્કુરાયા અને પોતાની બેગમાંથી નીલા રંગની કાનૂની ફાઇલ કાઢી. મારા વકીલ અરવિંદ મલ્હોત્રા જાણતા હતા કે તેમના લાલચુ ભાઈ અને ભત્રીજો તેમના મૃત્યુ પછી આરોહીને અદાલતમાં ઘસડશે. તેઓ એ પણ જણાવતા હતા કે એક દિવસ આ રાજ ખુલી શકે, એટલે તેમણે વસિયતમાં એક અત્યંત મહત્વની શરત રાખી હતી. દિલીપ સાહેબે કાગળ લહેરાવ્યો અને વાંચવા લાગ્યા. વસિયત મુજબ અરવિંદ મલ્હોત્રાની સમગ્ર જાયદાદ, બેંક બેલેન્સ અને ફેક્ટરીઓ તેમની દીકરી આરોહીના નામે રહેશે, જ્યાં સુધી તે કાનૂની રીતે તેમની દીકરી છે. કબીરના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થવા લાગી. પણ દિલીપ સાહેબે આગળની લીટી વાંચી. જો કોઈ પણ કારણથી, ભલે ઓફિસનો રેકોર્ડ હોય કે આરોહી પોતાનું કબૂલાત એ સાબિત થાય કે આરોહી અરવિંદ મલ્હોત્રાની સગી દીકરી નથી, તો તે ક્ષણથી શરત નંબર 2 લાગુ થશે. રૂમમાં સોય પડે તો સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ. દિલીપ સાહેબે આગળ વાંચ્યું. શરત નંબર 2 એ છે કે આરોહી અરવિંદ મલ્હોત્રાની દીકરી ન હોવાથી સ્થિતિમાં આ સમગ્ર જાયદાદ, પ્રોપર્ટી, વેપાર, ફેક્ટરી બધું જ અરવિંદ ચેરિટેબલ ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ જશે, જેને અરવિંદ મલ્હોત્રાએ પોતાની જિંદગીમાં જ રજીસ્ટર કરાવી દીધું હતું. કબીર ચીસ પાડી ઉઠ્યો, આ શું બકવાસ છે? જો જાયદાદ ટ્રસ્ટને ગઈ તો પણ વારસ તો આપણે જ રહીશું ને? દિલીપ સાહેબે ના પાડતા માથું હલાવ્યું અને છેલ્લે કહ્યું, ના મિસ્ટર કબીર, અરવિંદ મલ્હોત્રાએ આ ટ્રસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ટ્રસ્ટની માલિકી અને એકમાત્ર ટ્રસ્ટીની દેખરેખ કરનારી આરોહી મલ્હોત્રા, ડોટર ઓફ ભોળા રહેશે. આ સાંભળીને મને લાગ્યું જાણે મારા કાન ગુંજી રહ્યા હોય. હું આશ્ચર્યથી દિલીપ સાહેબ તરફ જોઈ રહી. તેમણે મને ફાઇલ બતાવી, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું હતું કે ટ્રસ્ટનું સમગ્ર મેનેજમેન્ટ આરોહી પાસે રહેશે અને તેની ઓળખ ભોળાની દીકરી તરીકે જ નોંધાયેલી હતી. અરવિંદ પપ્પાએ કેટલી દૂરની સોચ રાખી હતી. તેમણે મને મારી અસલી ઓળખ સાથે જ આ જાયદાદની માલિક બનાવી હતી. કબીર અને દેવરાજ ચાચાના ચહેરા પર હવાઈયા ઉડી રહી હતી. તેમના પગ તળેની જમીન સરકી ગઈ હતી. તેઓ જાયદાદ મેળવવા આવ્યા હતા, પણ હવે એ જાયદાદ એક એવા ટ્રસ્ટની મિલકત હતી જેની માલિક હું જ હતી, અને કાયદા મુજબ ટ્રસ્ટની જાયદાદ પર કોઈ લોહીના સંબંધીનો હક નથી હોતો. કબીર ગુસ્સાથી પાગલ થઈને વકીલ તરફ ઝપટ્યો, પણ પોલીસે તેને રોકી લીધો. જજ સાહેબે મુસ્કુરાતા ફાઇલ વાંચી અને ફેસલો સંભળાવ્યો. કારણ કે અરવિંદ મલ્હોત્રાએ પોતાની જિંદગીમાં જ પોતાની જાયદાદનો નિર્ણય કરી દીધો હતો અને ટ્રસ્ટનું નામ પણ સ્પષ્ટ કરી દીધું હતું. એટલે અદાલત આ વસિયતને કાનૂની માને છે. આરોહી મલ્હોત્રા પોતાની અસલી ઓળખ એટલે પોતાના પિતા ભોળાની દીકરી તરીકે આ ટ્રસ્ટનું સમગ્ર મેનેજમેન્ટ સંભાળશે. અરજદાર કબીર મલ્હોત્રાનો દાવો નકારવામાં આવે છે. ફેસલો સાંભળતા જ અદાલતમાં તાળીઓનો ગગડાટ થઈ ગયો. બાબાએ હાથ જોડીને ભગવાનનો શુકર અદા કર્યો. અમે અદાલતમાંથી બહાર નીકળ્યા તો સૂરજ પૂરી તેજસ્વીતાથી ચમકી રહ્યો હતો. કબીર અને ચાચા માથું નીચું કરીને ત્યાંથી જઈ રહ્યા હતા. તેમના હાથમાં ફક્ત અપમાન સિવાય કંઈ નહોતું આવ્યું. મેં બાબાનો હાથ પકડ્યો અને ગાડી તરફ વધી. તેમણે ડરતા ડરતા કહ્યું, બેટી, હવે તો હું રદ્દીવાળો નથી રહ્યો. મેં હસીને કહ્યું, ના બાબા, હવે તમે ટ્રસ્ટના ડિરેક્ટર, પિતા તરીકે ઇજ્જતની જિંદગી જીવશો. આજે 6 મહિના પસાર થઈ ગયા છે. અમે અરવિંદ પપ્પાના ઘરે જ ને અનાથ આશ્રમમાં ફેરવી દીધું, જ્યાં ગરીબ બાળકોને છત મળે, અને તેની બાજુમાં એક હોસ્પિટલ પણ ખુલી ગઈ, જ્યાં તેમનો મફત ઈલાજ થાય છે. હું અને બાબા રોજ ત્યાં જઈએ છીએ. તેઓ કોઈ પૈસા નથી લેતા, વેતન નથી લેતા, ફક્ત અનાથ બાળકોને વાર્તાઓ સંભળાવે અને તેમની સંભાળ લે છે. પપ્પાની તસવીર મારા ઓફિસમાં લાગેલી છે અને બાબા મારી સામે બેઠા હોય. મેં જિંદગીમાં 2 પિતા મેળવ્યા હતા. એક મને જીવન આપ્યું અને બીજાએ મારા માટે જીવવું છોડી દીધું હતું. અને આજે હું બંનેની દીકરી બનીને માથું ઊંચું કરીને જીવું છું. ખરું છે કે લોહીના સંબંધો ઓછા નથી થતા, પણ દિલનો સંબંધ પણ ક્યારેય ઓછો નથી થતો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રોમાંચક વાર્તાઓ માટે મારી સાથે જોડાયેલા રહેજો. આભાર.